નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું ચાલુ કરીએ એની પહેલાં યા કુંદેન્દુ શ્લોક સાંભળીશું, ત્યારબાદ ભણવાનું ચાલુ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ 4 વર્તનના જૈવિક આધારો એમાં ચેતાતંત્ર અને તેના વિભાગો વિશે સમજવાનું છે. આપણે કાલે ચેતાતંત્રના વિભાગોનું કોષ્ટક જોયું હતું. આજે આપણે એની અંદર કેન્દ્રીય ચેતાતંત્ર, એના જે વિભાગો છે મગજ અને મગજના બીજા 3 વિભાગો છે મગજ સ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર અને મોટું મગજ, આ 3 બાબતોની સમજૂતી મેળવવાની છે. આપણે સૌથી પહેલાં સમજીએ કેન્દ્રીય ચેતાતંત્ર વિશે. કેન્દ્રીય ચેતાતંત્ર છે એના દ્વારા આપણે આપણા શરીરના અંગોથી જેટલી પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ બધી પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર છે. કેન્દ્રીય ચેતાતંત્રનું શું કામ છે? તો મગજ તરફ જે સંદેશાઓ આવે છે એ બધા સંદેશાઓ, વિચાર, બધી પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા અને શરીરના અલગ અલગ અવયવો તરફ જે સંદેશાઓ જાય છે એને સંકલિત કરવાનું, એટલે કે બધા સંદેશાઓને ભેગા કરવાનું કામ કરે છે. કેન્દ્રીય ચેતાતંત્ર છે તે 2 ભાગોનું બનેલું છે. કેટલા ભાગોનું બનેલું છે? તો ભાઈ 2 ભાગોનું. પહેલું છે મગજ અને બીજું છે કરોડરજ્જુ. સૌથી પહેલાં આપણે સમજીએ મગજ વિશે. માણસના મગજનો વિકાસ છે જે ઘણા બધા વર્ષોથી થતો રહ્યો છે અને હજી આજે પણ એના વિકાસની પ્રક્રિયા ચાલુ છે. માણસનું મગજ અને એ બીજા સજીવોનું જે મગજ છે એની સરખામણી કરીએ તો માણસના મગજનું કદ છે એ શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ બીજા જે સ્નાયુઓ છે એના પ્રમાણની દ્રષ્ટિએ બીજા કોઈ સજીવ કરતાં ખૂબ જ વિકસિત છે. ટૂંકમાં એમ કહી શકાય કે માણસનું મગજ બીજા બધા સજીવ કરતાં ખૂબ જ વધારે વિકસિત છે. પુખ્ત વ્યક્તિનું મગજ છે એનું વજન કેટલું છે? તો 1.36 કિલોગ્રામ અને એ 10 અબજ ચેતાકોષોનું બનેલું છે. શરીરની અંદર જે કુલ લોહી આવેલું છે એ લોહીના જથ્થામાંથી મગજ હૃદય દ્વારા 5મા ભાગનું લોહી મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એટલે કે મગજનું વજન કેટલું છે એ પ્રશ્ન ઘણી વખત તમને એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાતો હોય છે. તો એ વસ્તુ મગજના કોષોને જો 3 થી 4 મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો આપણો મગજના કોષો છે એને ખૂબ જ વધારે નુકસાન થતું હોય છે. અને મગજનું આપણે નિરીક્ષણ કરીએ, સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો એના દ્વારા આપણને એના જે અલગ અલગ વિભાગો છે એ વિભાગો દ્વારા કેવી ક્રિયાઓ થાય છે એના વિશેની આપણને માહિતી મળે છે. દાખલા તરીકે પશ્ચખંડ છે, ઉદાહરણ આપેલું છે કે મગજની અંદરનો એક ભાગ છે એનું આ નામ છે પશ્ચખંડ.
પશ્ચખંડ છે એની અંદર શું આવેલું છે? તો પશ્ચખંડની અંદર દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે. તો આ પશ્ચખંડ દ્વારા જોવાનું કામ વધારે સારી રીતે થઈ શકે છે. હવે આપણે જોઈએ આ મગજની રચના. મગજ છે એ બે સરખા ભાગમાં વહેંચાય છે અને એને મગજના ગોળાર્ધો પણ કહે છે. એ મગજના બહારનો જે ઢંકાયેલો ભાગ છે, એટલે કે ઉપરનો જે ઢંકાયેલો ભાગ છે એને મસ્તિષ્ક છાલ કહેવામાં આવે છે અને મસ્તિષ્ક છાલ ચેતાકોષોની બનેલી છે. મસ્તિષ્ક છાલના ચેતાકોષો છે એનો રંગ ભૂખરો હોય છે અને એટલા માટે એને ઘણી વખત ભૂખરા પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિની શરૂઆતથી અત્યાર સુધી મગજનો જે વિકાસ થયેલો છે, વિકાસમાં આપણને મગજના 3 સ્પષ્ટ વિભાગો જોઈ શકાય છે. મગજ સ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, અને ત્રીજું છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. સૌથી પહેલાં આપણે સમજીએ મગજ સ્કંદ અને નાનું મગજ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્નમાંથી તમને MCQ અને એક વાક્યમાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે આ જે ટોપિક છે એની એક એક લીટી તમારા માટે મહત્ત્વની છે. મગજ સ્કંદ શેનું બનેલું છે? આ પ્રશ્ન પણ તમને પૂછાતો હોય છે. શેમાં? તો 1 માર્ક્સના પ્રશ્નમાં. મગજ સ્કંદ લંબચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજનું બનેલું છે. મગજ સ્કંદ શું કાર્ય કરે છે? તો એ આપણે જે શ્વાસ લઈએ છીએ, આપણા હૃદયના ધબકારા છે અને આપણે ચાલીએ છીએ, સૂઈએ છીએ, આવી બધી જે ક્રિયા છે એના ઉપર નિયંત્રણ કરે છે. આ મગજ સ્કંદનું કાર્ય. એના પછી આવે છે ચેતાસેતુ. આ ચેતાસેતુ છે એ શેની સાથે જોડાયેલ છે? તો નાના મગજ સાથે જોડાયેલ છે. અને એની ક્રિયા કોની સાથે જોડાયેલી હોય છે? તો સ્વપ્ન, આપણે રાત્રે જે સપનાઓ જોઈએ છીએ તે, અને આપણે ચાલીએ છીએ એ ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? તો ચેતાસેતુ કરે છે. હવે આ મગજ સ્કંદ છે એના ટોચ ઉપર ચેતાકોષોનો ઝુમખાનો એક પિંડ આકારનો બનેલો અવયવ છે. એને થેલેમસ કહેવામાં આવે છે. અને આ થેલેમસ 2 મસ્તિષ્ક ગોળાર્ધો વચ્ચે આવેલ છે. એટલે કે મગજનું ડાબું ગોળાર્ધ અને જમણું ગોળાર્ધ, એની વચ્ચે આ થેલેમસ આવેલ છે. થેલેમસનું કાર્ય શું છે? તો થેલેમસ દ્રષ્ટિ એટલે કે જોવું, શ્રવણ એટલે કે સાંભળવું, દબાણ, પીડા, આવા બધા સંવેદનના સંકેતો છે એને ગ્રહણ કરે છે. પછી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગ સુધી મોકલે છે અને આવી રીતે થેલેમસ શેનું કાર્ય કરે છે? તો રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણી વખત એવી રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે થેલેમસ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે એવું શા માટે કહેવામાં આવે છે? તો એનું કારણ તમારે આ આપી દેવાનું રહે. એના પછી નાનું મગજ. નાનું મગજ છે તે ક્યાં આવેલું છે? તો એ નાનું મગજ મોટા મગજની પાછળ આવેલું છે. એનું કાર્ય શું છે? તો શરીર જે હલનચલન થાય એના ઉપર નિયંત્રણ કરે છે. હલનચલન થાય એને ભેગું કરે છે, સંકલન કરવાનું કામ કરે છે. શરીરના હલનચલનને સરળ બનાવવાનું કામ કરે છે. અને આપણે જે શરીરનું હલનચલન કરીએ, જે ક્રમમાં આપણે હલનચલન કરીએ છીએ ને હલનચલનની તરેહ કહે છે. આ જે તરેહ છે એને સ્મૃતિમાં સંગ્રહ કરવાનું કામ કરે છે. અને એના કારણે જ આપણે ચાલી શકીએ, દોડી શકીએ, નૃત્ય કરી શકીએ, સાયકલ ચલાવી શકીએ. આ બધું કાર્ય કરતો એક વખત આપણે સાયકલ ચલાવવાનું શીખી ગયા પછી આપણે સ્પેશિયલ એક ક્રિયાઓ ઉપર ધ્યાન આપવું પડતું નથી, પણ આપમેળે એ કાર્ય છે તે થઈ જાય છે. એના પછી આવે છે બીજું સીમાવર્તી તંત્ર. આ જે સીમાવર્તી તંત્ર છે તે પ્રાચીન સસ્તન પ્રાણીઓ છે એનું જે મગજ છે એના આકાર સાથે મળતું આવે છે. બાજુમાં જ સીમાવર્તી તંત્રની આકૃતિ પણ આપેલી છે, એમાં બધા એના જે કેન્દ્ર છે એ પણ આપેલા છે. હવે આ પ્રાચીન સસ્તન પ્રાણીઓ સાથે એના મગજના સાથે મળતું આવે છે
એના કારણે એને શું કહે છે? જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક વાક્યનો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે સીમાવર્તી તંત્રને જૂના મગજ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તેના કારણ તરીકે તમે આપી શકો કે પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે, માટે એને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. મગજ સ્કંદ, નાનું મગજ અને કરોડરજ્જુ જે સસ્તન પ્રાણીઓમાં હોય એ સિવાય પેટે ચાલતા પ્રાણીઓ છે એમાં પણ આ સીમાવર્તી તંત્ર જોવા મળે છે. એટલે કે આ સીમાવર્તી તંત્ર કોની અંદર જોવા મળે છે? તો દરેક સસ્તન પ્રાણી, એવા સસ્તન પ્રાણી કે જેને મગજસ્કંદ, નાનું મગજ અને કરોડરજ્જુ હોય, અને એ સિવાય પેટે ચાલતા પ્રાણીઓ. સીમાવર્તી તંત્રનું કાર્ય શું છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. સીમાવર્તી તંત્રનું કાર્ય. સીમાવર્તી તંત્રનું કાર્ય છે શરીરનું તાપમાન, લોહીનું દબાણ, પછી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ, એનું નિયંત્રણ કરવું. એટલે કે એક સરખું પ્રમાણ, જેટલું હોવું જોઈએ એટલું પ્રમાણ જાળવવું, એ એનું કાર્ય છે. અને એ સિવાય બીજું કાર્ય શું કરે છે? તો મસ્તિષ્ક છાલ, આપણે જે મગજના ગોળાર્ધ ઉપર છે એ મસ્તિષ્ક છાલમાંથી જે સંદેશાઓ નીકળે, એ સિવાય મસ્તિષ્ક છાલ તરફ જાય એ બધા સંદેશાઓને તે ભેગા કરે છે. આ કાર્ય પણ સીમાવર્તી તંત્ર કરે છે. આ સીમાવર્તી તંત્ર છે તે હાઇપોથેલેમસ સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલ છે. આ હાઇપોથેલેમસ છે એ કેટલીક જે સાહજિક અને આવેગિક પ્રતિક્રિયાઓ છે એમાં તે અવરોધ ઊભો કરે છે, અને આ બધી ક્રિયાઓ ઉપર તે વધારાનું નિયંત્રણ કરવાનું કામ કરે છે. એટલે કે હાઇપોથેલેમસ છે એની જે કામગીરી છે એમાં સીમાવર્તી તંત્ર મદદ કરે છે. સીમાવર્તી તંત્ર છે તે 3 ભાગોનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને ઘણી વખત એક વાક્યના પ્રશ્નમાં પૂછાતો હોય છે. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું છે, અને એમાં સૌથી મોટો ભાગ છે હિપોકેમ્પસ રોકે છે. એટલે કે સીમાવર્તી તંત્ર છે એનો મોટો ભાગ હિપોકેમ્પસથી રોકાયેલો છે. આ હિપોકેમ્પસનું કાર્ય શું છે? તો એ વ્યક્તિ જે યાદ રાખે છે, એટલે કે સ્મૃતિ, ખાસ કરીને વ્યક્તિ લાંબા સમય સુધી જે માહિતીને જાળવી રાખે છે એમાં આ હિપોકેમ્પસની કામગીરી હોય છે. એના પછી આવે છે એમિગડાલા. એમિગડાલા શું કાર્ય કરે છે? તો આક્રમકતા ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. એ સિવાય તે સ્મૃતિ, આવેગો અને અમુક જે મૂળભૂત પ્રેરણાઓ છે એના ઉપર પણ નિયંત્રણ રાખવાનું કામ કરે છે. હાઇપોથેલેમસ છે તે આપણા મગજનો એક નાનકડો ભાગ છે, પણ તે આપણે જે વર્તન કરીએ છીએ એ વર્તન ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે, નાનકડો ભાગ હોવા છતાં. એટલે કે તે ભૂખ, તરસ, જાતીયતા, આવી જે પ્રેરણાઓ છે એ સિવાય આવેગાત્મક વર્તન છે, ત્યારે જે શરીરની અંદર પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ઉપર નિયંત્રણ કરવાનું કામ કરે છે. એ સિવાય હાઇપોથેલેમસ અંતઃસ્રાવી ગ્રંથિઓની જે પ્રવૃત્તિ છે એના ઉપર પણ નિયંત્રણ કરે છે. એ સિવાય આપણા શરીરમાં સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે. એના પછી ત્રીજું છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. મોટું મગજ અને મસ્તિષ્ક છાલ છે ઉચ્ચ સ્તરની જે બોધાત્મક અને આવેગાત્મક ક્રિયાઓ છે એના ઉપર નિયંત્રણ કરે છે. મસ્તિષ્ક છાલ વગર આયોજન ન થઈ શકે. કોઈ હલનચલન, જટિલ કારક એટલે શું? એક કરતાં વધારે અંગો જોડાઈને જે હલનચલન થાય તે. આ જટિલ કારક હલનચલનો અને પ્રત્યક્ષીકરણને આપણે બોલીએ છીએ તે, એટલે કે વાણી. આ 3 પ્રકારની ક્રિયાઓ ઉપર નિયંત્રણ રાખવાનું કામ મસ્તિષ્ક છાલ કરે છે, અને મસ્તિષ્ક છાલ વગર આ 3 કાર્ય શક્ય નથી. મોટું મગજ છે તે માણસના મગજના 2/3 ભાગનું બનેલું છે, અને એના ઉપર જે મસ્તિષ્ક છાલ છે એની જાડાઈ કેટલી છે? તો 4 મીમીની જાડાઈ છે, ને એનાથી આખું આપણું મગજ છે તે ઢંકાય છે. એટલે મગજનું આવરણ શેનાથી બને છે? તો આ મસ્તિષ્ક છાલથી બને છે.
મસ્તિષ્ક છાલ છે એમાં ચેતાકોષો, ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે. એટલે કે મસ્તિષ્ક છાલ આ 3 વસ્તુથી બને છે અને એના કારણે જ આપણે વ્યવસ્થિત વર્તન કરી શકીએ. સુગ્રથિત વર્તન એટલે કે વ્યવસ્થિત વર્તન, કલ્પના કરી શકીએ છીએ, પ્રતીકો બનાવી શકીએ છીએ, 2 વસ્તુને જોડી શકીએ છીએ. એટલે સાહચર્ય, ઈચ્છાઓ, તરંગો, આવી બધી માનસિક ક્રિયાઓ આ મસ્તિષ્ક છાલના કારણે જ શક્ય બને છે. મોટા મગજના 2 ગોળાર્ધો એટલે કે ડાબું ગોળાર્ધ ને જમણું ગોળાર્ધ એ અલગ અલગ પ્રકારની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓ કરે છે. સામાન્ય રીતે આ ગોળાર્ધો શું કરે છે તો એક સરખા હોવા છતાં આ બંને ગોળાર્ધમાંથી જે ડાબો ગોળાર્ધ છે તે વધારે પ્રભાવશાળી છે, વધારે શક્તિશાળી છે, વધારે સારું કાર્ય કરે છે. એ શરીરના જે જમણા ભાગો છે એ જમણા ભાગોના અવયવનું નિયંત્રણ કરે છે. અહીંયા વિરુદ્ધ પ્રકારનું કામ થાય છે. ડાબો ગોળાર્ધ છે તે જમણા ભાગોના અવયવોનું નિયંત્રણ કરશે અને જમણું ગોળાર્ધ છે તે ડાબા ભાગોના અવયવોનું નિયંત્રણ કરે છે. આ સિવાય દરેક ગોળાર્ધના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ છે. ઉદાહરણ આપેલું છે કે અહીંયા, જેમ કે આપણે જે બોલીએ છીએ એ બોલીને અભિવ્યક્ત કરીએ છીએ એટલે કે વાણી, એ વાણીનું નિયંત્રણ શેનાથી થાય છે? ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. આ 2 ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે જોડાયેલ છે, એટલે કે આપણા મસ્તિષ્ક છાલ. મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ કેવો દેખાય છે તો મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ છે તે ભૂખરા રંગનો હોય છે. ભૂખરા રંગનો શું કામ દેખાય છે? કેમ કે તે કોષ શરીર અને લઘુ તંતુઓનો બનેલો હોય છે. આ જે મસ્તિષ્ક છાલ છે એમાં અસંખ્ય ઘણી બધી ગળીઓ પડે છે અને એના કારણે તે ખોપરીના આવરણમાં એની સુરક્ષા થઈ શકે છે. આપણે જે સાડી પહેરીએ અને એની જે પાટલીઓ વાળીએ તો એ ગળી સ્વરૂપે આપણને દેખાય છે. તો અસંખ્ય ગળીઓ જો ન હોય મસ્તિષ્ક છાલમાં તો આપણી જે મસ્તિષ્ક છાલ છે તે ઘણી બધી મોટી દેખાત અને આપણા ખોપડીમાં એને આપણે સાચવી શકત નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ મગજની રચનાની સમજૂતી પૂર્ણ થાય છે અને એના જે મસ્તિષ્ક ખંડો છે એની સમજૂતી આપણે કાલે મેળવીશું.